આત્મા પ્રમાણત્વ સમમ મેચક અમેચંગ અપી. પેલો વ્યવહાર કયો, પછી નિશ્ચય કયો, હવે એક બે ને હારે લઈને પ્રમાણ કહે છે. પણ પ્રમાણમાં પણ નિશ્ચયનું જે છે અભેદપણું એને રાખીને ભેદને ભેળવે છે. પ્રમાણ એનું નામ નથી કે નિશ્ચયને છોડી દઈને ભેદને ભેળવે છે. સમજાણું કાંઈ? હા, શું કીધું? પ્રમાણ જ્ઞાન બેને જાણે છે, તો એમાં બેને જાણે છે એટલે જે નિશ્ચયથી અભેદ છે એનું જ્ઞાન પણ એમાં છે. એની સાથે પર્યાયમાં ત્રણ ભેદ પડ્યા એનું જ્ઞાન સાથે છે. એથી વ્યવહાર ભયો, બોલો નિશ્ચય એટલો વ્યવહાર ભયો, બેનું જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન કે છે. હા હા હા, સમજાણું કાંઈ? આત્મા પ્રમાણ તો સમમ એટલે એક સાથે, પ્રમાણમાં એક સાથે મેચક આપી. આત્મા ચેતન દ્રવ્ય સમમ એટલે એક જ કાળે. હા હા હા, મલિન પણ છે અને અનિર્મળ પણ છે. કોની અપેક્ષાએ? યુગપત અનેક ધર્મગ્રાહ જ્ઞાનની અપેક્ષાએ. યુગપત અનેક ધર્મગ્રાહ જ્ઞાનની અપેક્ષાએ. હા હા, એટલે ત્રિકાળીને પણ જાણે, અભેદને પણ જાણે, અને ત્રણ પ્રકારનું પરિણમન છે એને પણ ભેળવીને જાણે, તો એને પ્રમાણ જ્ઞાન કહેવામાં. ઓલા અભેદને નિર્ભેદની દ્રષ્ટિ છોડી દઈને એકલા ભેદને જાણે તો એ પ્રમાણ નથી. પ્રમાણમાં તો બેનું જ્ઞાન હારે જોઈએ. એમ નહીં. અહીંયા તો નિશ્ચયથી નિર્ભેદ વસ્તુ છે. એ તો જ્ઞાન નિશ્ચયનું તો સાથે પ્રમાણમાં છે જ. એ ઉપરાંત ત્રણ પ્રકારે પરિણમે છે એવા વ્યવહારને ભેળવો માટે ઓલો નિશ્ચય હતો, આ વ્યવહાર હતો. બેનું એક હારે જ્ઞાન કર્યું એના પ્રમાણ થયું. હા હા, સમજાણું કાંઈ? હાઈ કે છે ચેતન દ્રવ્ય એક જ કાળે મલિન પણ છે, નિર્મળ પણ છે. મારે આ ભાઈ કે ત્રણપણે પ્રણમે છે એ અપેક્ષા એને વ્યવહાર રૂપે મલિન કહેવામાં આવ્યું. તે જ વખતે એક રૂપે છે. સાધક છે ને, અહીંયા સાધક નો લીમું છે ને. હે, અહીં કઈ કેવડીનું નથી લેવું. કેવડીને એકનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું, પ્રમાણાત્મક. હા હા, પણ નીચલાની અપેક્ષા એ કેવળ જ્ઞાન પણ વ્યવહારનો એનો વિષય છે. શુદ્ધ જ્ઞાનીને નહીં છે ને, કેવડીને ક્યાં નહીં છે? હા હા, સમજાણું કાંઈ? કેવડીને નહીં નથી કઈ કે નિશ્ચય નહીં કેવળ નહીં, તો શુદ્ધ જ્ઞાની નહીં વાળો કેવળ જ્ઞાન સદભૂત વ્યવહારનો વિષય છે એમ બધી જાણે છે. સમજાણું કાંઈ? એને નહીં સદભૂત વ્યવહાર નહીં નથી એને કઈ. આની તો પૂરણ જ્ઞાન થઈ ગયું, કેવું થઈ ગયું ને શુદ્ધ ક્યાં રહ્યું? અને નહીં તો શુદ્ધનો ભેદ છે. હા હા, નીચલી દશામાં અહીં કે છે જયારે ચેતન દ્રવ્ય એક જ કાળે મલિન પણ છે, એ સાધકની અપેક્ષા વાત થાય. સમજાણું કાંઈ? વ્યવહાર પણ છે, ત્રણપણે પ્રણમોયી, અને એકપણે છે એ પણ નીચે પણ છે. હા હા હા, સમજાણું કાંઈ? નિર્જય આવું જણું છે. ક્યાં કાના તળાવ ને ક્યાં કણબી, ક્યાં જઈને આ વાત આવી. હા, આ તો વસ્તુની સ્થિતિ છે. આ કઈ સંપ્રદાય નથી. હા હા, આ તો વસ્તુની જે રીતે મર્યાદા છે તે રીતે તેનું જાણવું, એનું નામ વસ્તુ સ્થિતિ છે. એનું નામ જૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી. હા હા, વસ્તુ
મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષા એ? યુગપદ અને ધર્મ ગ્રાહક, એટલે કે નિશ્ચયનો ધર્મ પણ ગયો જાણ્યો છે અને વ્યવહાર પણ એના ભેદને જાણ્યો છે. એ અનેક ધર્મ ગ્રાહક, ઓલું એક જ ધર્મ હતો અભેદનો અને ભેદનો, નિશ્ચયમાં નિર્ભેદ અભેદનો અને વ્યવહારમાં 3 પ્રકારના ભેદનો. એ બેમાં બેને ભેગા કરી અનેક ધર્મ ગ્રાહક કહ્યું. સમજાણું કાંઈ? યુગપત અનેક ધર્મ ગ્રાહક જ્ઞાનની અપેક્ષા એ પ્રમાણ છે એમ કે છે. તેથી પ્રમાણ દ્રષ્ટિએ જોતા એક જ કાળે, પ્રમાણ દ્રષ્ટિથી જોતા એટલે જાણતા એક જ કાળે જીવદ્રવ્ય ભેદરૂપ પરિણમનરૂપ પણ છે અને અભેદરૂપ એ છે. સાધક છે ને, સાધક છે એટલે ભેદનું પરિણમન છે. એકનું પરિણમ પૂર્ણ થઈ ગયું છે કેવડીને એમ નથી. સમજાણું કાંઈ? સાધક છે તેથી તેના પ્રમાણ જ્ઞાનમાં અનેક ધર્મ ગ્રાહક આવ્યો. એટલે કે અભેદ ત્રિકાળી છે તેનું જ્ઞાન પણ એમાં આવ્યું અને ભેદ 3 રૂપે પ્રણમે છે એનું પણ જ્ઞાન આવ્યું. અનેક ધર્મ ગ્રાહક થઈ ગયું. અભેદને ભેદને બેને ગણીને અનેક ધર્મ ગ્રાહક પ્રમાણ જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? જીવદ્રવ્ય ભેદરૂપ પણ છે, પણ કેમ ગણું? અભેદ પાછું નાખવું છે ને એટલે પણ લીધું. ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ પાછું ભાષા હું લીધી કે પ્રમાણ દ્રષ્ટિએ જોતા એક જ કાળે જીવદ્રવ્ય, પાછું જીવદ્રવ્ય. પ્રમાણ દ્રષ્ટિથી જોતા એટલે દ્રવ્ય અને પર્યાય બેને એક સાથે જોનાર પ્રમાણથી જોતા તે જીવ દ્રવ્ય ભેદરૂપ પણ છે. ઠીક, એ જીવ દ્રવ્ય 3 પ્રકારે પરિણમું છે એ રીતે પણ છે એમ. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે, બહુ ભાષા આકરી નથી. સંસ્કૃત વ્યાકરણ મોટા હોય ભાઈ એવું કઈ પાઈએ વસ્તુ સ્થિતિ યાદ છે. પહેલા કહ્યું હતું કે ચેતન દ્રવ્ય નિર્મળ છે. હંમેશા કહ્યું હતું ને. કેમ? કે દ્રવ્યનું સહજ નિર્ભેદ પણ હોવાથી. અહીં પાછું કીધું કે જીવ દ્રવ્ય ભેદરૂપ પણ છે ને અભેદરૂપ પણ છે. પ્રકારનું પરિણમન પણ છે હજી અને આમ અભેદ તરીકે નિર્ભેદ પણ છે. બેને થઈને નિર્ભેદને રાખીને ભેદને ભેળવું માટે તેને પ્રમાણ અનેક ધર્મ ગ્રાહક કહેવામાં આવ્યું. ભાઈ સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો